જય જીનેન્દ્ર. અજયભાઈ, જય જીનેન્દ્ર. નમસ્તે. નમસ્તે. મા સ્વામીની પ્રેરણા સામાયિકના આ મંચ ઉપર ફરી એકવાર તમારું સ્વાગત છે અજયભાઈ. થેન્ક યુ. આ વખતનો વિષય અજયભાઈ બહુ જ વિશિષ્ટ છે. અષ્ટાંગ યોગ એક જીવન શૈલી. મા સ્વામીની પ્રેરણા સામાયિકને 4 વર્ષ પૂરા થયા અને 5મા વર્ષમાં એનો પ્રવેશ છે. આ 25મો અંક છે અને ત્યારે યોગ અને જીવન શૈલી એ વિશે માત્ર ફિલોસોફિકલ અને તાત્વિક વાત કરતા કરતા આપણે તમારા જીવનની એક સાધક તરીકેની તમારી ભૂમિકાની પણ થોડીક વાતો આજે કરીએ એવી ઈચ્છા છે. સૌથી પહેલા તો આ વિષય પસંદ કરવા પાછળના તમારા કારણો અથવા તમને વિચાર કઈ રીતે આવ્યો એ જાણવાની ઈચ્છા છે. તો એ વિશે થોડીક વાત કરશો કે શા માટે આ વિષય આજના સમયમાં તમે પસંદ કર્યો? સૌથી પહેલા સેજલબેન, દિલથી તમારો આભાર માનું છું કે છેલ્લા 4 વર્ષથી સતત ટાઈમ ઉપર ક્વોલિટી પબ્લિકેશનમાં તમે જે સાથ આપેલો છે, સહકાર આપેલો છે અને એને કારણે જ આ પડાવ આપણે પાર કરી શક્યા છીએ. સો થેન્ક યુ વેરી મચ. મારા હિસાબે જીવન એક યાત્રા છે. તમે એને 60 વર્ષની યાત્રા ગણો, 70 વર્ષની ગણો, 90 વર્ષની ગણો, એક યાત્રા છે. અને એ યાત્રા, આપણે કોઈ પણ યાત્રા પર જઈએ એને સુખરૂપ પાર થાય એ હંમેશા આપણી ઈચ્છા હોય કે એ યાત્રા આપણી સુખરૂપ પાર થાય, એ યાત્રામાં આપણે આનંદ કરીએ, મજા કરીએ અને પાછા ઘર ભેગા થઈ જઈએ. માનો કે ન માનો પણ જીવન પણ આ જાતની એક યાત્રા છે. ઓલી યાત્રા 2 દિવસની કે 12 દિવસની હોય છે. આ યાત્રા 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષની હોય છે. કદાચ આ જ્ઞાન મને બહુ મોડું થયું છે, પણ મા સ્વામીના સમજાવવાથી ડેફિનેટલી આ વસ્તુ સમજાઈ ગઈ છે કે આ એક યાત્રા છે. હું અહીંયા યાત્રિક તરીકે આવેલો છું અને અમુક સમય પછી એ જે આનંદ મેળવવાનો છે, જે સુખ શાંતિ સમૃદ્ધિ મેળવવાની છે, પણ સમૃદ્ધિ એટલે પૈસાની સમૃદ્ધિ નહીં, જીવનની સમૃદ્ધિ જે મેળવવાની છે એ લઈને જવાનો છે. એ સમૃદ્ધિના માર્ગ ઉપર કેવી રીતે ચાલવું એની માટે જુદા જુદા શાસ્ત્રો, જુદા જુદા સ્ક્રિપ્ચરો, જુદા જુદા ધર્મો આપણા જ્ઞાની ભગવંતોએ, આપણા વડીલોએ મૂકેલા છે કે જેને તમે અનુસરો બરાબર તો તમે સાચા માર્ગ પર ચાલી શકો. કયું શાસ્ત્ર ને કયું સ્ક્રિપ્ચર મેં પિકઅપ કર્યું, ઇટ્સ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. પણ યસ, આજથી લગભગ 20-25 વર્ષ પહેલા મારી નાદુરસ્ત તબિયત હતી નાનપણથી. એને કારણે મને સલાહ આપવામાં આવેલી કે તમે યોગા કરો. અને એને કારણે 25 વર્ષ 30 વર્ષ પહેલા મને યોગામાં રસ આવેલો. મારા નસીબ સારા હતા કે એ યોગા કરતા 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 યોગાચાર્ય BK સાયંગર ને હું મળી શક્યો. અને એવું અદ્ભુત વ્યક્તિત્વ હતું કે જેને ખરેખર યોગા ગુરુ કહી શકો. આજે તો અનફોર્ચ્યુનેટલી શું છે, મારે નેગેટિવિઝમમાં નથી જવું, પણ અનફોર્ચ્યુનેટલી યોગા ગણો, ધર્મ ગણો કે સંયમ ને બીજા માર્ગો ગણો, બધા જ મારા હિસાબે એક બિઝનેસ થઈ ગયા છે. પણ યસ, કેટલા ગુરુ ભગવંતો મારા જીવનમાં આવેલા છે કે જેને તમે જુઓ તો તમને એમ લાગે કે ખરેખર આ લોકો સંત હતા. બરાબર. તો 30 વર્ષ 25 વર્ષ મને યાદ નથી, પણ એ પહેલા આ માર્ગ પર ચાલવાનું થયું. અને આ ટોપિક લેવાની ઈચ્છા એટલા માટે થઈ કે ધર્મ છે જે એ શબ્દ એટલો બધો આપણે ડિફિકલ્ટ કરી નાખ્યો છે, કોમ્પ્લિકેટેડ કરી નાખ્યો છે. આખરે સ્ક્રિપ્ચર અને શાસ્ત્રનો અર્થ તો એક જ છે કે તમને જીવન જીવવાની કળા શીખવાડે. બરાબર. હું નથી માનતો કે કોઈ સ્વર્ગ છે ઉપર ને કોઈ નરક છે નીચે. આ બધી વાહિયાત વાતો છે. કદાચ વાહિયાત શબ્દ ઘણાને નહીં ગમે, પણ આ બધી વાહિયાત વાતો છે. જે વસ્તુ મા સ્વામી કહેતા હતા કે તારી અનુભૂતિથી તને ન સમજાય એ માનતો જ નહીં, તો એમાં નથી આવતું સ્વર્ગ, નથી આવતું મોક્ષ, નથી આવતું પુનર્જન્મ પણ.
આ જન્મ જો સક્સેસફુલી સારી રીતે હું જઈને જો જીવી શક્યો ને, તો હું પ્રેટી શ્યોર છું કે કદાચ આવતો જન્મ હશે તો પણ મને સારો જન્મ મળશે. પણ એના માટે મારે આ જન્મ બગાડવો નથી. આઈ વોન્ટ ટુ રિયલી એન્જોય ધીસ લાઈફ, પણ એ એન્જોયમેન્ટનો અર્થ બહુ ઊંડો છે. તો સૌથી જે શાસ્ત્ર, જે સ્ક્રિપ્ચર મને એકદમ સિમ્પલ શબ્દોમાં જો કોઈ સમજાવ્યું હોય તો એ મહર્ષિ પતંજલિનું શાસ્ત્ર એટલે કે અષ્ટાંગ યોગા. ફક્ત ને ફક્ત 8 શબ્દની અંદર મહર્ષિ પતંજલિએ જીવન કેવી રીતે જીવવું એની આખી પરિભાષા આપી દીધી. બિલીવ મી, 8 જ શબ્દની અંદર. અને જો એ 8 શબ્દ ઉપર ચિંતન, મનન, મંથન, કન્ટેમ્પલેશન કરવામાં આવે કે 8 શબ્દ શું છે અને એનો અર્થ મારા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય, તો તમે ખરેખર જે આપણા જૈન ધર્મમાં 3 શબ્દ બોલાય છે, મન, વચન અને કાયા, એ મન, વચન અને કાયા તમારી એટલી બધી શુદ્ધ થઈ જાય કે તમારે નથી મંદિરમાં જવાની જરૂર, નથી મસ્જિદમાં જવાની જરૂર. અને આ મહર્ષિ પતંજલિનું શાસ્ત્ર ફોર્ચ્યુનેટલી છેલ્લા 10 વર્ષથી વધારે ને વધારે બહાર આવતું ગયું છે. એના અમુક લિમિટેશનો આવી ગયા છે, પરંતુ લાગે છે કે ધીમે ધીમે younger generations are reflecting more on this rather than the so called, મારા હિસાબે, and I am using this word, so called stupid religion. Religion is nothing but a stupidity, and I want to be a little bit more aggressive in these words, કારણ કે મને લાગે છે કે સમાજને કાં તો અંધ બનાવવામાં આવ્યો છે અથવા અંધારામાં રાખવામાં આવેલો છે. અને આજે જે રીતે ધર્મની વાતો થાય છે એ ખરેખર સમાજને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે. એમાં યોગસૂત્રો, પતંજલિનું અષ્ટાંગ યોગા, મહર્ષિ પતંજલિનું ઇટ્સ અ બ્યુટીફુલ શાસ્ત્ર. બહુ સરસ અજયભાઈ, ખૂબ આનંદ થયો કે બીકે અયંગરને તમારે મળવાનું થયું ને એને કારણે તમારા જીવનમાં આ એક નવી દિશા એમને તમને આપી. તમે કેટલા વર્ષ સુધી સાધના કરી અથવા કેટલા વર્ષ તમને એ શીખતા, કારણ કે શરૂઆત તો તમે શીખવાથી કરી હશે અને પછી એ શીખતા તમારા જીવનમાં કઈ રીતે વણાઈ ગયું, એટલે એવી શું ઘટના બની? નોર્મલી અષ્ટાંગ યોગા એટલે 8 અંગ છે. બરાબર છે. યમા, નિયમા, આસના, પ્રાણાયામા, પ્રત્યાહારા, ધારણા, ધ્યાન અને સમાધિ. અને દરેક વ્યક્તિ જ્યારે શરૂ કરે છે ત્યારે આપણે જેને રિચ્યુઅલ કહીએ છીએ, ક્રિયા કહીએ છીએ, એનાથી જ શરૂ કરે છે. ઓકે. તો યોગા એટલે એ સમયની અંદર મારા માઇન્ડમાં એક જ હતું, યોગા એટલે આસના. જે આજે પણ છે કે યોગા એટલે આસના. તમે આસના કરી લ્યો એટલે તમે યોગા ક્લાસમાં જાઓ છો, બરાબર છે, તમે યોગા કરો છો, પણ યોગા ઇઝ નોટ આસના. બરાબર. અને પણ શરૂઆતમાં શું થાય છે કે તમે આસના કરો છો એને કારણે તમને શારીરિક બળ મળે છે, તમારી ફિઝિકલ હેલ્થ ઇમ્પ્રુવ થાય છે, અને એ એક બિગિનિંગનો રસ્તો છે અને દરેક જણ લે છે અને મેં પણ એ જ રસ્તો લીધેલો. કોઈ પણ એક શાસ્ત્ર મારા હિસાબે દિશા સૂચક નથી હોતું કે પરિપૂર્ણ નથી હોતું. તમે જેમ જેમ તમારા જીવનમાં પરિવર્તન લાવતા જાઓ છો, એક શબ્દોનો તમને અર્થ પણ જુદો સમજાતો જાય છે. તમે ગણો કે 5 યમ છે, બરાબર, જે આપણા અણુવ્રત કે મહાવ્રત કયો, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. બરાબર. હવે ખરેખર તમને પૂછવામાં આવે કે સત્ય અને અહિંસા બંને જોડાયેલા છે કે બંને એક જ છે, તો તમને દેખાશે, તમે જો જીવનમાં જેમ જેમ અનુભૂતિ કરતા જશો એમ તમને થશે કે તમે જ્યારે અસત્ય બોલો છો ત્યારે તમે કોઈની હિંસા કરી રહ્યા છો, કોઈને હર્ટ કરી રહ્યા છો. એટલે આ બધા જે શબ્દો છે ને, એ શરૂઆતમાં તમે બાળક તરીકે તમને શીખવાડવામાં આવે, સત્ય એટલે સાચું બોલવું, અહિંસા એટલે કોઈ જીવોને દુઃખ નહીં આપવું. પણ જેમ જેમ તમે તમારી અનુભૂતિમાં આગળ વધતા જાઓ એમ તમને લાગે કે જો તમે જીવનમાં પરિગ્રહ કરો છો તો ખરેખર તમે સત્યના માર્ગ પર ચાલો છો, ખરેખર તમે અહિંસક છો, ખરેખર તમારું બ્રહ્મચર્ય એટલે કે તમારી ઈચ્છાઓ ઉપર તમારો કંટ્રોલ છે. તો તમે જોશો ને તો આ બધા જે શબ્દો છે એ જેમ જેમ તમે આગળ વધતા જાઓ એમ એમ તમને તમારી અનુભૂતિ દ્વારા સમજાતા જાય. મહાસ્વામી કેટલીક વાર કહેતા કે એક પણ શાસ્ત્ર લખી ન શકાય,
ઓકે. એક પણ શાસ્ત્ર લખી ન શકાય ને કોઈ વ્યક્તિ એમ કહે કે આ શાસ્ત્રો ભગવાન મહાવીરે કે ભગવાન બુદ્ધે લખેલા છે તો સમજી લેજે કે એ સાચું વાક્ય નથી. શાસ્ત્રો છે એ અનુભૂતિમાંથી બહાર આવે, એ લખાય જ નહીં. અને અનુભૂતિને વર્ણવી ઇઝ અ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કોઈ સારો ઓરેટર હોય, આજના સંતો છે જે એ સારા ઓરેટર હોય છે, એની યાદશક્તિ સારી હોય છે, એટલે તમને 2-4 મિનિટ 5 મિનિટ સુધી કે 5 કલાક સુધી ઇમ્પ્રેસ કરી શકે. પણ ખરેખર એમનામાં તમે નજીકથી જોવા માંડો તો તમને લાગે કે જો એના જીવનમાં, પોતાના જીવનમાં જો અનુભૂતિ નથી તો એ શાસ્ત્રોની વાતો જે કરે છે એ ગોખેલી વાતો કરે છે, એ અનુભૂતિની વાતો નથી કરતા. એને તમે પૂછશો સત્ય એટલે શું, તો કે સાચું બોલવું. એ કમ્પાર્ટમેન્ટ કરી નાખશે, એ બોક્સ બનાવી દેશે કે સત્ય આ છે, અહિંસા આ છે, અસ્તેય આ છે. તમે મને કહો કે ચોરી કરવી એ સત્ય છે, એ અહિંસા છે, એ બ્રહ્મચર્ય છે, એ અપરિગ્રહ છે? તો ચોરી કરવી એ સેપરેટ રાખવાની જરૂર છે કે આ 4 ને 5 સમાયેલું છે? એક એક વસ્તુ તમે જો જોવા જશો તો આ જે શાસ્ત્રો છે એ આપણને ભલે ગોખાવામાં આવે છે શરૂઆતમાં રિચ્યુઅલિસ્ટિક તરીકે કે તમે ગોખો, ગાથાઓ ગોખો, પણ ખરેખર જો એની પર ચિંતન, મનન, કન્ટેમ્પલેશન ત્યાં જ ધ્યાન આવે છે, એ જો કરવામાં આવે તો એ શાસ્ત્રોના જુદા જુદા અર્થો આપણા જીવનમાં આપણને દેખાવા માંડે. અને પછી એકવાર શરૂ થયા પછી ઇટ્સ લાઈક અ કિડ કે જેને ચાલતા નથી આવડતું, બાખોડિયા ભરે છે, પણ એકવાર એને ચાલવાનું શીખવાડવામાં આવે ને એ ચાલતો થાય પછી મને નથી લાગતું કે તમારે એને શીખવાડવું પડે કે દોડવું કેવી રીતે. એ ચાલવામાંથી દોડવાનું ઓટોમેટિકલી એના જીવનમાં આવી જાય છે. તો આજે આખા શાસ્ત્રો જે છે, પતંજલિ અષ્ટાંગ યોગા 8 જ શબ્દની અંદર એ વ્યક્તિ પાસે 3 ક્વોલિટી હતી. એ સંત મહાત્મા સાધક હતા, એનું ગ્રામર ઉપર એટલે કે લેંગ્વેજ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ હતું, અને એ મેડિકલ પ્રોફેશનલ એ જમાનાના વૈદ હતા. આ ત્રણેયનો સમન્વય કરીને એને મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રો પતંજલિ આપ્યો. ત્યારે એમ વિચાર આવ્યો કે ખરેખર ફૂલ નહીં તો ફૂલની પાખડી. આજે જ્યારે કરોડો માણસો દુનિયાભરમાં યોગા કરે છે ત્યારે આવા શાસ્ત્રને બહાર લાવવામાં આવે, આવા શાસ્ત્રને પબ્લિક સામે મૂકવામાં આવે તો ખરેખર મને એમ લાગે છે કે જે રસ્તે આપ અને હું ચાલી રહ્યા છીએ, ઓકે, એ કદાચ સાર્થક થશે. બરાબર છે અજયભાઈ. ખરેખર એમને જે આખું આ શાસ્ત્ર લખ્યું અને એ શાસ્ત્રની અનુભૂતિ થવી જોઈએ એવું તમારો કહેવાનો અર્થ છે કે પતંજલિએ જે લખ્યું, તો એમને જે આ 8 અંગોની વાત કરી અને એમાં પણ અમુક અંગ એવા છે કે જે તમે કહ્યું એ પ્રમાણે આસન કરવાનું હોય છે ને અમુકમાં એકાગ્રતા કે ધ્યાન કરવાનું હોય છે. તો તમે શરૂઆતમાં તમે પણ આસનથી જ કરી, કેટલા વર્ષો પછી તમે એ ધ્યાનની પ્રક્રિયા સુધી પહોંચ્યા? એટલે તમારા જે સ્ટેપ્સ હતા ને એના વિશે થોડીક વાત કરો. જીવનમાં કોઈ એક શાસ્ત્રને ક્યારેય એક્સેપ્ટ નથી કર્યું, અને સમાવ હું થોડો ફાવી ગયો છું. એના 2 કારણ છે. એક કે મારો સ્વભાવ હંમેશા જેને કહીને રિવોલ્ટ કરવાનો હતો, કોઈ પણ વસ્તુનો સામનો કરવાનો, એક્સેપ્ટન્સ નહીં, સામનો કરવાનો કે આ સાચું નહીં. મારા ગુરુદેવ પરમ પૂજ્ય નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ મને કહેતા હતા કે પૈસો હાથનો મેલ છે. અને મેં કીધું શા માટે? મને નથી લાગતું પૈસો હાથનો મેલ છે. અને ખરેખર એમના આશીર્વાદથી અને મહેનતથી હું આ લેવલ પર પહોંચી શક્યો. તો મેં કોઈ દિવસ સ્વીકાર્યું નહીં કે પૈસો હાથનો મેલ છે. આજે ગુરુ ભગવાન તો કેટલી વાર કહે છે કે ભાઈ તમે સંયમિત જીવન જીવો, વૈરાગી બનો, પણ એ બાહ્ય વૈરાગ્ય છે, બાહ્ય સંયમ છે. ઓકે, એટલે મારો એક એ જે રિવોલ્ટિંગ નેચર હતો કે નો, આઈ વિલ નોટ એક્સેપ્ટ એનીથિંગ જસ્ટ બીકોઝ કોઈ પણ ગુરુ ભગવાન કહે છે, કે મારા વડીલો કહે છે, કે મારા મા બાપ કહે છે, એ ખરેખર મને સૌથી વધારે શરૂઆતમાં કામ લાગી ગયો. ઓકે. સેકન્ડ થિંગ, એ રિવોલ્ટિંગ નેચરને કારણે એક જાતની ઇન્ક્વિઝિટિવનેસ આવી કે મારે જાણી લેવું છે કે આ છે શું. કોઈ પણ વસ્તુને એક્સેપ્ટ કરતા પહેલા કે રિજેક્ટ કરતા પહેલા જાણવાની એક જાતની ઇંતેજારી. એને કારણે શું થયું કે મેં જૈન ધર્મનું મારી પાસે થોડું ઘણું નોલેજ હતું, પણ આઈ રિયલાઇઝ કે નો, ઇટ્સ જૈન ધર્મનું નોલેજ મને ક્યાંય લઈ જતું નથી.
અને એટલા માટે જ હું આજે બહુ સ્પષ્ટપણે કેટલીક વાર બોલું છું કે જૈનોની વસ્તી આજે દુનિયામાં ખાલી 40 લાખની રહી છે, જ્યારે બુદ્ધોની વસ્તી 52 કરોડની થઈ છે. અને ડિસ્પાઇટ ધ ફેક્ટ કે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ બંને સમકાલીન હતા 2500-2600 વર્ષ પહેલા, કે આસનાથી પણ મને શાંતિ નથી મળતી, એટલે મેં વિપસ્સનાનો કોર્સ કર્યો. હું વિપસ્સનામાં ગયો અને એ શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપવાની પ્રક્રિયાથી મને તરત જ ત્યારે પ્રાણાયામનું મહત્વ સમજાણું. એટલે હું પાછું કેવલ્યધામમાં ગયો. હું બીકે સાયંગરમાં હતો, એમાંથી કેવલ્યધામમાં ગયો અને ત્યાંથી મેં પ્રાણાયામનો કોર્સ કર્યો કે પ્રાણાયામ શું છે. તમે જુઓ કે આ બધી વસ્તુમાં તમે એમ ગણો કે મારા એક જ ગુરુ ને મારો એક જ ધર્મ, તો કદાચ એ તમને અનુકૂળ આવે પણ ખરો ને ન પણ અનુકૂળ આવે. બરાબર. પછી તો મા બાપના સંસ્કાર હતા, જેમાં યમ નિયમ હતા થોડા ઘણા. ગુરુ ભગવંત યમ નિયમ સમજાવતા હતા, એમાંથી યોગા તરફ ગયો, આસના તરફ ગયો, એમાંથી હું પ્રાણાયામ તરફ ગયો. અને પછી જ્યારે મા સ્વામીને મળ્યો ત્યારે એમણે મને જીવન જીવવાની કળા, હું કહું એની ગામડિયન ભાષામાં સમજાવી કે પછી શું, પૈસો કમાણો પછી શું, આ થયા પછી શું, શરીર સારું રહ્યું પછી શું, શરીરનો ધર્મ તો સડવાનો છે જ, તો કે કેટલા આસન કરીશ તો પણ પછી શું. શરીર અને મન કેવી રીતે જોડાયેલા છે એને મને સમજાવવાની શરૂઆત કરી. એમાંથી પ્રત્યારા આવ્યું. પ્રત્યારા એટલે વિડ્રોલ ઓફ અ સેન્સીસ, કે તમારી બધી ઇન્દ્રિયોને તમે અંદર તરફ વાળવાની શરૂઆત કરી લ્યો. અને ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે ધારણા ધ્યાન અને સમાધિ કરો, તો એ સમાધિ છે એ કલાક બેસવાની વાત નથી. એ તમે ધીમે ધીમે ધીમે, પતંજલિ આના માટે 2 શબ્દો પર બહુ ભાર આપે છે આખી વસ્તુમાં. પતંજલિ યોગ સૂત્ર શરૂ થાય છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, કે ચિત્તવૃત્તિનો નિરોધ થાય એ યોગ છે. ચિત્તની સ્થિરતા આવે એ યોગ છે. અને એની સાથે સાથે એ 2 શબ્દો મૂકે છે કે જો ખરેખર આ લેવલમાં પહોંચવું હોય તો નિરંતર તમારે અભ્યાસ, વૈરાગ્ય જીવનમાં લાવવો જરૂરી છે. પણ એ વૈરાગ્યનો અર્થ સમજવાની જરૂર છે. વૈરાગ્ય એટલે ત્યાગ કરીને દીક્ષા લેવાની વાત નથી. હું ઓનેસ્ટલી કહું છું કે રેકોર્ડિંગ પર છું, હું છતાં તમને કહું છું કે દીક્ષા લેવી એના જેવી સ્ટુપિડ વસ્તુ દુનિયામાં કોઈ નથી. અને આ વસ્તુ મારી મા સ્વામી પણ કહેતા હતા મને કે ભાઈ મેં તો ભૂલ કરી છે, તું ભૂલ કરતો નહીં. ત્યાગ છે, સંયમ છે, વૈરાગ્ય છે, એ પદાર્થની વચ્ચે રહીને પદાર્થનો મોહ છોડવું, એનું નામ ત્યાગ છે, સંયમ છે, વૈરાગ્ય છે. નહીં કે તમે દીક્ષા લઈને સફેદ કપડાં પહેરી લીધા અને તમે વૈરાગી થઈ ગયા, તમે ત્યાં જઈને નવો સંસાર ઉભો કરી નાખ્યો. આ જે નિરંતર અભ્યાસ તમે કરી રાખો, આ નિરંતર તમે વિચાર કરી રાખો કે આની પછી શું, આ કર્યા પછી શું, આ પૈસો કમાણા પછી શું, વધારે પૈસો પછી શું, વધારે પૈસો પછી શું, અને એ થતા થતા તમને લાગે ત્યારે એક સ્ટેજ પર તમારું એ જે પ્રત્યારા શબ્દ તમારા જીવનમાં આવે, અને પ્રત્યારા આવી ગયું તો ટ્રસ્ટ મી, જેમ નાના બાળકને તમે બાખોડિયા ભરતા શીખવાડીને ઊભો થતા કરી દીધો, પછી દોડવા માંડે. પછી તમારે કોઈ ગુરુની પણ જરૂર નથી જીવનમાં. અપો દીવ ભવ, ભગવાન બુદ્ધ કહે છે તું તારો ગુરુ થા, તું તારો દીવો થા. ક્યાં સુધી બીજા તમને દોરશે? ને હું તો કેટલીક વાર હવે જોઉં છું ને કે બીજા જે દીવાઓ છે ને અત્યારે સમાજમાં, એ ઘાસતેલના દીવા છે, તો એ દીવા મને ક્યાં પહોંચાડશે? આ વાત આ શબ્દોમાં કરવી બહુ જરૂરી છે, કારણ કે સમાજ નહીતર અહીંથી ઊંડી ખાઈમાં પડી જશે. કારણ કે અત્યારના જે ઉપર બેઠેલા ગુરુ ભગવંતો છે એનું જ્યારે હું જીવન જોઉં છું ત્યારે મને એમ લાગે કે આ વ્યક્તિઓ સમાજને કઈ રીતે સાચું જ્ઞાન આપી શકે. તો એક્ઝેક્ટલી તમે જ્યારે એ લેવલમાં જાઓ અને પછી તમે ધારણા ધ્યાન અને સમાધિ પર આવો, તમે કોન્સન્ટ્રેશન કરો, તમારા વિચારોની ધારા બંધ થાય, તમારા વિચારોની ધારા અટકે, ઓછી થાય, એમાંથી તમે આગળ વધતા કરતા ધ્યાન તરફ જાઓ અને પછી સમાધિ ભાવમાં આવો. એટલે એમ નથી કે એક જગ્યાએ બેસવાનું છે, પણ તમારામાં એ જાતની હોશ આવે, એ જાતની જાગૃતિ આવે, એ જાતની સજાગતા, અવેરનેસ જેને આપણે કહીએ છીએ આવે, કે એક પણ જાતનો
મન વચન અને કાયાથી એક પણ જાતનો ખોટો વિચાર કે ખોટું કર્મ થતું હોય, ઓકે, તો તમારો શ્વાસોશ્વાસ છે ને સેજલબેન, એ જે નિરંતર વહેતો હોય એમાં હલનચલન થવા માંડે અને તમને ખ્યાલ આવે કે હું ખોટું બોલી રહ્યો છું, ખોટું વિચારી રહ્યો છું, ખોટું કરી રહ્યો છું, અને તરત જ તમે એમાંથી પાછા વળો. ઓકે. આ છે એ પતંજલિનું અષ્ટાંગ યોગ. અજયભાઈ, તમારી વાત બહુ જ સ્પષ્ટ રીતે તમે આખી વાતને રજૂ કરી આપી પતંજલિના અષ્ટાંગ યોગ સાથે. મને એમ લાગે છે કે તમે મૂળભૂત રીતે એમ કહેવા માંગો છો કે જ્યારે આપણે જે વસ્તુ કરીએ એ પૂરેપૂરી સમર્પિતતા સાથે કરવી જોઈએ. એટલે આસન કરીએ તો આસન વખતે કે પછી પ્રત્યાહાર વખતે કે સમાધિ વખતે આપણને ખ્યાલ હોવો જોઈએ, શબ્દનો અર્થનો હું ખ્યાલ હોવો સમર્પિત જોઈએ. નથી કહેતો. Okay. એનું કારણ છે હમ. કે આ બહુ જ ડેન્જરસ શબ્દ તમે વાપરો છો. ઓકે. ધર્મને જો ખરેખર તમારે સમજવું હોય, જીવનને જો ખરેખર સમજવું હોય, ઓકે, તો જાગૃતતાપૂર્વક સમજ શક્તિને વિકસાવો, જાગૃતતાપૂર્વક તમારી વિવેક દ્રષ્ટિનો ઉપયોગ કરો. આ સમજણ અને વિવેક દ્રષ્ટિ એ જ તમારા શાસ્ત્રો છે, એ જ તમને જીવનમાં આગળ લઈ જશે. મને મા સ્વામી એક સૂત્ર આપેલું જે પતંજલિ યોગ સૂત્ર સાથે બહુ બંધ બેસતું છે. મને નથી લાગતું મા સ્વામીને પતંજલિ શબ્દ પણ સાંભળેલો હોય. કે કોઈ પણ કામ કરવું, ઓકે, માની લ્યો કે મને ઈચ્છા થઈ કે મને ગુસ્સો આવ્યો તમારી પર ને મને લાગે મારે તમને ધક્કો મારવો છે, અને હું તમને કહું કે મારે તમને ધક્કો મારવો છે, કે મારે કોઈ આ ભાઈને ધક્કો મારવો છે, તો બે જવાબ આવશે. એક, હું કહું છું કે મારવો છે એટલે હું સાચો છું, અને બીજો જવાબ તમારા જેવાનો આવશે કે અજયભાઈ મરાય નહીં, બરાબર છે, એટલે એ ખોટો છે. હવે આમાં સાચો કોણ ને ખોટો કોણ? તમે જો ખરેખર વિપસ્યાની સાધના કરી હોય, તમે જો ખરેખર યોગા આસના, હું યમ નિયમ નથી કહેતો, યોગાના આસના અને પ્રાણાયામની સાધના કરી હોય, ઓકે, તો જે મા સ્વામીએ સિદ્ધાંત કીધો એ તમારો તરત પકડાઈ જશે કે કોઈ પણ કાર્ય કરતી વખતે, એ કાર્ય કરતા પહેલા, ફ્રેક્શન ઓફ અ સેકન્ડ પહેલા, કાર્ય કરતી વખતે અને કાર્ય કર્યા બાદ, ઓકે, જો તારા જીવનમાં એ જ જાતનું સુખ અને શાંતિ જળવાઈ રહે તો એ કાર્ય સાચી, બાકી બધું ખોટું. મને ઈચ્છા થઈ તમને મારે ધક્કો મારવો છે તો તરત જ છે ને મને સેજ હું અનોઈડ છું, તમારાથી અપસેટ છું, ગુસ્સામાં છું, તો તમને લાગે છે મારો શ્વાસ એમને અટકાશે કે શ્વાસની ધમણ ફાસ્ટ ચાલવા માંડશે, મારું સુખ ને શાંતિ જળવાશે. તો સેમ વસ્તુ પતંજલિ જુદી રીતે કહે છે. મા સ્વામી કહેતા હતા એ જ વસ્તુ પતંજલિ જુદી રીતે કહે છે કે તમે તમારા શ્વાસ સાથે, જે બુદ્ધ ભગવાન પણ એ જ કહે છે વિપસ્યામાં, તમે તમારા શ્વાસ સાથે 24 કલાક રહ્યો. બરાબર. કોઈ પણ ખરાબ વિચાર આવશે એટલે તમારો શ્વાસ ફાસ્ટ ચાલવા માંડશે. તમે જોજો, તમે કોઈ ગરીબ માણસને ખાવાનું ખવડાવો, તમે એને 500 રૂપિયા આપો, તમારો શ્વાસ એટલો સ્મૂધલી ચાલ્યા કરશે, એમાં ફરક નહીં પડે સારું કાર્ય કરતી વખતે. પણ તમે કોઈ માણસના 500 રૂપિયા ખાલી ચોરી લેવાની કોશિશ કરો, રાઈટ, તમારા શ્વાસમાં જે કહીએ ને આપણે કે સમાધિપણું હોય શ્વાસમાં, જે શ્વાસમાં સ્થિરતા હોય એ સ્થિરતા વહી જશે અને ચંચળતા આવવાનું શરૂ થઈ જશે. પછી ડરની ચંચળતા હોય, પકડાઈ જવાની ચંચળતા હોય, ગુસ્સાની ચંચળતા હોય, એ જ્યારે તમે એ વસ્તુની સાથે તમે શ્વાસ સાથે રહેવા માંડો, પછી મને નથી લાગતું કે આપણે કોઈ ગુરુની જરૂર છે, આપણે કોઈ શાસ્ત્રની જરૂર છે. 24 કલાક તમે જ્યારે પ્રેમથી નિર્મળ ભાવે, ઓકે, જીવન જીવવાનું શરૂ કરો, તો પછી મને લાગે છે કે અહીંયા જ સ્વર્ગ છે, અહીંયા જ મોક્ષ છે. અને એટલા માટે જ મા સ્વામી જે કહેતા હતા કે જીવન એવું જીવજે કે મર્યા પછી મોક્ષમાં જવાની ઈચ્છા ન થાય, પણ તું અત્યારે જ્યાં જાય ત્યાં મોક્ષ ને સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું થઈ જાય. અને ધેટ્સ વોટ આઈ ફીલ કે બીજા માટે વાતાવરણ ઊભું થાય કે નહીં, મારા પોતાના માટે એવું વાતાવરણ ઊભું કરતો જાઉં. અને પતંજલિ યોગ સૂત્રો કે બુદ્ધ ભગવાન આ વાતને વધારે ઇઝીલી સમજાવે છે. જૈન ધર્મમાં વધારે પડતી ત્યાગની, વધારે પડતી સંયમની, વધારે પડતી વૈરાગ્યની વાતો આવી છે, અને એ ત્યાગ, સંયમ અને વૈરાગ્યથી આપણામાં વધારે પડતી જડતા આવી ગઈ છે. મેં બધા ધર્મોનો અભ્યાસ કરેલો છે. જે જીવન જીવવાનું છે એ ખીલેલા ફૂલની જેમ જીવવાનું છે. એ જાતનું તમારું જીવન હોય. જે પતંજલિ યોગ સૂત્રમાં તમે જશો ને
તો તમને લાગશે કે પછી તમારા કસાયો દૂર થવા માંડશે, તમારામાં યમ નિયમોની સુવાસ આવવા માંડશે, અને પછી તમારું લાઈફ એવું નેચરલ થઈ જાય કે તમારે કોઈ સંયમ કે કોઈ અપરિગ્રહ કે કોઈ અસત્ય કે અહિંસા એ શબ્દો તમારા જીવનમાંથી નીકળી જશે. આ બધા પાયાઓ છે, શરૂઆતના પાયાઓ છે. પછી તો તમારા જીવનમાં જેવું તમારામાં કોઈ પણ જાતની ખરાબી આવે એટલે તમારો શ્વાસોશ્વાસ જ તમને અટકાવશે કરે મારે આ લેવલમાં નથી જવું, આઈ એમ નોટ હેપી. એટલે ધારણા ધ્યાન અને સમાધિની જે અવસ્થા હતી એ અવસ્થા તમારા મતે બહુ જ ઉત્તમ અવસ્થા હોય અને એમાં જ મનુષ્ય જો રહેવું હોય. હવે અહીંયા બે વસ્તુ થશે અજયભાઈ, કે મનુષ્યનો સ્વભાવ સતત ચંચળ છે, કાર્ય કરવા માટે ટેવાયેલો છે, અને એને સતત એનું મન એને વૃત્તિ તરફ લઈ જાય કે આ વૃત્તિ કર, આ પ્રવૃત્તિ કર, મને આ ગમે છે, નથી ગમતું. તો બીજી તરફ આ જે સમાધિની અવસ્થા જ્યાં આપણે વૃત્તિથી અને પ્રવૃત્તિથી નિવૃત્ત અથવા સાત્વિકતા તરફ જવાનું છે. તો આ બહુ અઘરી બાબત નથી. અઘરી બાબત એટલે હા, તમારે નિવૃત્ત થવાનું જ નથી. નિવૃત્ત સાત્વિક પ્રવૃત્તિ તરફ તમારે જવાનું છે. ના, સાત્વિક તરફ ન જવાનું. તમે નાના બાળકને જુઓ, 3 મહિનાનું, 6 મહિનાનું, 9 મહિનાનું, ઓકે, એનામાં તમને ચિત્તની સ્થિરતા દેખાય છે કે ચિત્તની ચંચળતા દેખાય છે? એ તો બાળક બહુ ચંચળ હોય છે. બરાબર છે. એ બાળકમાં તમને ચિત્તની ચંચળતા દેખાય છે. ઓકે, અને તમે એનું રમકડું લઈ લ્યો, એ રડવા માંડશે, ચોક્કસ રડશે. કેટલી મિનિટમાં શાંત થઈ જશે? સર એનું ધ્યાન બીજે દોરવાશે એટલે શાંત બરાબર થઈ છે. જશે. તમે મારી પાસેથી કઈ વસ્તુ લઈને બતાવો તો, ટ્રાય તો કરો, શું થશે? તમને લાગે છે કે મારું ધ્યાન બીજે જશે? નહીં, તમે કે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ને 25 વર્ષ પણ હું કહીશ કે સેજલબેન ત્યારે મારી પાસેથી આ વસ્તુ ઝૂંટવીને લઈ ગયા હતા. તો બનવાનું છે એ બાળક બનવાનું છે, નિર્દોષ ભાવ લાવવાનો છે. બરાબર. એક્ટિવિટી કરું કે ન કરું એનું કોઈ મહત્વ નથી. મારે 60, 70, 80 વર્ષ બાળક બનીને જીવવાનું છે, જેમાં મારા જીવનમાં નિર્દોષતા આવે, નિખાલસતા આવે, સરળતા આવે, સહજતા આવે, એમાંથી સંભાવ આવે, અને સાથે સાથે આગળ વધીને જે પતંજલિએ સમાધિ કીધું છે એ સમાધિમાં પણ તમે જો ઊંચા સ્તર પર વયા જાઓ તો બાળક જેવી તમારામાં કુતુલતા આવે તો તમે આ કુદરતના દરેકે દરેક પદાર્થોની, દરેક દરેક વસ્તુઓની તમે જે આનંદ લઈ શકો. કુદરતમાં એટલો બધો આનંદ મૂકેલો છે. તમે જુઓ, મા સ્વામી કેટલીક વાર ઝાડ સામે જોઈને મને કહેતા હતા કે આ ઝાડના પાંદડાનો કલર શું છે, અને હું એને કહેતો હતો કે લીલો કે ગ્રીન છે, અને કહેતા હતા બરાબર જરા બારીકાઈથી જોતો. ત્યારે તો હું સમજો નહોતો. આજે જ્યારે હું નીચે અમારા પોડિયમ પર ચાલવા જાઉં અને કોઈ ઝાડ જોઉં તો તમે માનશો, મને કદાચ એમાં એક જ ઝાડ ઉપર પાંદડામાં હજારો ને લાખો કલર દેખાય છે. એ જોવાની દ્રષ્ટિમાં જો કુતુલતા આવી જાય કે આ જ મારું જીવન છે, કે સેમ અજય છે. તમે કહેશો અજયભાઈને તમે ઓળખો છો, તમે જોયા છે, પણ તમને નથી લાગતું કે એક એક ક્ષણે મારામાં ફરક પડે છે? અને એ જો ફરકને તમે આનંદમય રીતે લઈ શકો, તમે લઈ શકો, તો તમારે પ્રવૃત્તિ, નિવૃત્તિ, આ બધા જે ધર્મોના શબ્દો છે ને, એને આપણા જીવનને એટલું કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું છે. અષ્ટાંગ યોગના પણ આ શબ્દો આવે છે. શબ્દો છે ને શરૂઆતમાં સમજાવવા માટે કરવું પડે છે. તમે તમારા બાળકને કહો કે ભાઈ એક જગ્યાએ બેસ. મને યાદ છે હું નાનો હતો ને ત્યારે મારા મધર મારામાં ચંચળતા બહુ હતી, એટલે થોડી ધીરજ આવે એના માટે એક વાક્ય કહેતા હતા. મારા ફાધરનું નામ ધીરજલાલ, તો કે ધીરજલાલનો દીકરો છો પણ ધીરજ જરાય નથી. પછી શું કરે કે ચલ તો એક જગ્યાએ બેસ અને આમ આંગળી રાખ, અને આમ ને આમ અડધો કલાક બેસવાનું છે. આ જરૂર છે, શરૂઆતમાં આ ટ્રેનિંગની જરૂર છે. પણ તમે મને આખું જીવન એમ કહો તો કે આમ આંગળી રાખીને બેઠો રહે, પોસિબલ નથી. એટલે 1 કલાકની સાધના કરો, 2 કલાકની સાધના કરો. એ સાધના તમે આખો દિવસ ખાઓ છો, તમે 3 ટંક ખાઓ છો, પણ એમાંથી તમને જે કસ મળે છે એનાથી 24 કલાક તમારું શરીર ચાલે છે. એવી રીતે તમે કલાક, 2 કલાક, 3 કલાકની સાધના કરો. એ સાધનાનું તત્વ છે, સત્વ છે, એ આપણા જીવનમાં ઉતરતું જાય, અને બાકીના 22, 23, 24 કલાક એ ચાલુ રહે. બરાબર છે. પાછી તમે કરો, અને ધીમે 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 તમે જેવા એ સાધનામાં આગળ વધો
પછી તમારે સાધના પણ કરવાની જરૂર નથી, તમારે ધર્મ પણ કરવાની જરૂર નથી. તમારું જીવન જ સાધનામય બની જાય, તમારું જીવન જ કરુણામય બની જાય. તમારે દર વખતે વિચાર નથી કરવાનો કે એનો મારે કરુણા કરવાની છે, મારે પ્રેમ કરવાનો છે. નહીં, પ્રેમમય જીવન થઈ જાય, કરુણામય સહજ બની જાય. એ સહજતા જ્યારે તમારા જીવનમાં આવે ત્યારે એ શબ્દને બધા જ ધર્મોએ સમાધિ કીધેલો છે, કેવળ જ્ઞાન કીધેલો છે, મોક્ષ કીધેલો છે. તમારે શબ્દોની માયાજાળમાં ન જાઓ તો તમને ખ્યાલ આવશે. અને એવા કેટલા વ્યક્તિઓ મારા જીવનમાં આજે હું જોઉં છું. તમે જો એને જુઓ તો તમને લાગે કે આમ અવિરત આનંદમય જીવનમાં છે. એના શરીરમાં પ્રોબ્લેમ છે, શરીરમાં સડો છે, અહીંયા કેન્સર છે હાથ પગમાં, પણ જે આનંદમય જીવન જીવે છે, ધેટ્સ સમાધિ. પછી તમે એ સમાધિ ગણો, તમે એને પતંજલિ યોગ સૂત્ર મૂકો, તમે એને જૈન ધર્મ કહો, તમે બુદ્ધ ધર્મ કહો, પણ ડેફિનેટલી સર્ટન રિલિજન્સ, સર્ટન સ્ક્રિપ્ચર્સ તમે જોવા જાઓ તો એ થોડું ઇઝી રીતે સમજાવે છે. અને સર્ટન સ્ક્રિપ્ચર્સમાં થોડા અઘરા શબ્દોને કારણે આપણે અટવાઈ જઈએ. અજયભાઈ, આ સરસ એક વાત ચાલી રહી છે, પણ મને હમણાં જ યાદ આવ્યું કે તમારે ત્યાં યોગાના ક્લાસીસ ચાલતા હતા અને તમે ઘણા વર્ષો સુધી એ ચલાવ્યા. મારો હંમેશા એ પાછળનો તમારો, એટલે તમને પ્રેરણા ક્યાંથી મળી અને તમારો અનુભવ કેવી રીતે? પ્રેરણા નથી, હું સ્વાર્થી માણસ છું. ઓકે, હું બહુ ક્લિયરલી કહું છું કે હું સ્વાર્થી માણસ છું. અને હું માનું છું કે સ્વાર્થી શબ્દ પણ ખરાબ નથી. ઓકે, એ ક્લાસ કેવી રીતે શરૂ થયા હતા? કહું તમને, એક જૈન મુનિ જ્યારે દીક્ષા લે છે ને ત્યારે એ સ્વાર્થી છે કે ભાઈ એને ભગવાન મહાવીરના સંતાન થઈને કેવળ જ્ઞાનની દિશામાં આગળ વધવું છે, તો એ સ્વાર્થી છે. બીજાને હર્ટ કર્યા વગર જો હું સ્વાર્થી બનું તો એમાં મને કાંઈ ખોટું લાગતું નથી. અને એ સ્વાર્થને કારણે મારા જીવનમાં મેં કેટલી એક્ટિવિટીઓ કરી છે કે જેને કારણે મને લાગે કે મને આ માર્ગ પર આગળ જવું છે, તો એ માર્ગને હું મારા ઘરમાં લઈ લઉં છું. તમે કહેશો કે તમે આયંગરજીના, બીકેએસ આયંગરના મેં 11 વર્ષ ક્લાસ ચલાવ્યા. અમારે ત્યાં લગભગ 800 થી 1000 સ્ટુડન્ટ હતા અને ફ્રી ક્લાસ હતા. ઓકે, કોઈ જાતનું રેવન્યુ નહોતું, કાંઈ નહોતું. જે પણ મામૂલી ફી આવતી હતી એ બધું ચેરિટીમાં વહી જતું હતું. તો એ ક્લાસ ચાલુ કરવાનું કારણ શું? તમારો નિજી સ્વાર્થ, કે મને જો આ રસ્તો સાચો લાગતો હોય ને મારે બીકેએસ આયંગર ગુરુજીની નજીક આવવું હોય તો આ ક્લાસ ચાલુ કરું તો જ હું ગુરુજીની નજીક આવી શકું. સ્વાર્થ. ઓકે, તમે એની વાત કરો છો. તમે મને કીધું કે પ્રેરણા મેગેઝિન ચાલુ કરવાનું કારણ શું? મારો પર્સનલ સ્વાર્થ, કે આ સબ્જેક્ટ મને ગમે છે, તો આ સબ્જેક્ટની અંદર જો મારું ચિંતન, મનન, મંથન, કન્ટેમ્પલેશન, ઓકે, જુદા જુદા આચાર્ય ભગવંતો સાથે, જુદા જુદા ગુરુ ભગવંતો સાથે હું નજીક જઈ શકું, એની વિશે જ મારું સ્વાધ્યાય અભ્યાસ થયા રાખે, મારો સ્વાર્થ. અને જે સ્વાર્થ, અને પ્રેરણા પણ ફ્રી મેગેઝિન છે અને એમાં તમે જાણો છો કે આપણે કેટલો ખર્ચો કરીએ છીએ, પણ જે સ્વાર્થ મારા પોતાના નિસ્વાર્થ ભાવે થાય છે, જેમાં હું કોઈને હર્ટ નથી કરતો, હું માનું છું એના જેવો ઉત્તમ સ્વાર્થ કોઈ નથી. સો બીકેએસ આયંગર ગણો કે પ્રેરણા ગણો, આઈ ફેલ્ટ કે મને જો આ સ્વાધ્યાયના માર્ગ પર જવું હોય તો તમે માનતા હો કે ગામ માનતું હોય કે હું પબ્લિક સેવા કરું છું, તો એ કોઈ વાતમાં માલ નથી. હું મારા સ્વાર્થ ખાતર કે આ રસ્તે મને જો વૈવિધ્યવાળા વ્યક્તિઓને મળવું હશે, મારે વૈવિધ્ય સબ્જેક્ટનો અભ્યાસ કરવો હશે, તો તમને લાગે છે કે હું ઘરે બેઠો કરવાનો છું, પણ આ મેગેઝિન હું ચલાવું તો નવા નવા સબ્જેક્ટોનો મારે વિચાર કરવો પડે, નવા નવા વ્યક્તિઓને મળવાનું થાય, અને એમાંથી જે મને મળે છે, ઉપલબ્ધિ થાય છે, જે જ્ઞાન મળે છે, જે સમજ શક્તિ મળે છે, એની કોઈ કિંમત આંકી શકશો? એ સમજ જે મને આવી ગઈ, એની શરૂઆત થઈ હતી આજથી લગભગ 17-18 વર્ષ પહેલા બીકેએસ આયંગરના ક્લાસીસથી, અને આજે જ એ વસ્તુ ચાલુ રહી છે મા સ્વામીની પ્રેરણા મેગેઝિન દ્વારા. અજયભાઈ, મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે આજે એકાદ બે અંગત સવાલો પૂછવા છે. તો એક વસ્તુ એ સમજવી છે કે એક અજય શેઠ જે 30, 35, 40 વર્ષના હશે અને ત્યારે એમની મહત્વાકાંક્ષાઓ હશે, અનેક સપનાઓ હશે, અને પછી ધીમે ધીમે એ સફળ થતા ગયા અને એક સંપત્તિવાન અજય શેઠ, બીજા એક સાધક અજય શેઠ.
તો આ સંપત્તિવાન અજય શેઠ થી સાધક અજય શેઠમાં અષ્ટાંગ યોગની ભૂમિકા કોઈ બહુ મહત્વનો ભાગ ભજવ્યો ખરો? અને તમે તમારી જાતને એ બંને રૂપે જુઓ છો આજે, ત્યારે તમને શું લાગે છે? ખરેખર કહું ને તો ધીસ જર્ની ઇઝ અ બ્યુટીફુલ જર્ની. ઓકે. પછી એમાં મા સ્વામીએ ભાગ ભજવેલો છે, અષ્ટાંગ યોગાએ ભાગ ભજવેલો છે, વિપસ્સનાએ ભાગ ભજવેલો છે, જૈન ધર્મના સિદ્ધાંતો અને સંસ્કારોએ ભાગ ભજવેલો છે, બધાએ ભાગ ભજવેલો છે. એટલે હું એમ નહીં કહું કે ખાલી અષ્ટાંગ યોગાએ ભાગ ભજવેલો છે, કારણ કે જેમ જેમ અનુભૂતિ થતી ગઈ એમ તમે રસ્તો નવો પકડતા ગયા અને જૂની કેડીઓ છોડતા ગયા કે ભાઈ આની જરૂર નથી. એક દિવસ મને યાદ છે કે મને જ્યારે મારા ગુરુદેવ કાળ કરી ગયા ત્યારે એની સાધનાની માળા મને આપી દેવામાં આવેલી, અને મા સ્વામી કાળ કરી ગયા ત્યારે એની સાધના 78 વર્ષની એની જે માળા હતી મને આપી દેવામાં આવી, અને એક જ મહિના કે 2 મહિનાની અંદર મેં અમારા સાધ્વી ભગવંતોની માળા પાછી આપી દીધી, કારણ કે આઈ રિયલાઇઝ કે કદાચ માળા કે જપ કરવાની મારા જીવનમાં હવે જરૂર નથી, તો એ માળાનું મહત્વ મારા માટે કાંઈ નથી. બરાબર છે. રસ્તો છે જે એ તમારે લેવાનો છે એક યાત્રી તરીકે, અને જો પોસિબલ થાય તો તમારે એને જાત્રા બનાવવાની છે. બરાબર છે. પૈસો જરૂરી છે, ડેફિનેટલી જરૂરી છે. એટલે મારા ગુરુદેવ જે નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ કહેતા હતા કે પૈસો આંખનો મેલ છે, એ વસ્તુમાં હું સમજતા હજી પણ નથી થતો, આજે પણ સમજ નથી થતો. અને મારામાં એ આત્મિક શક્તિ પણ છે કે હું કહી શકું કે મારા ગુરુ સાથે પણ હું સમજ નથી થતો, કારણ કે હું મારી અનુભૂતિ પર ચાલવા વાળો વ્યક્તિ છું. હું મારા ગુરુ પર બ્લાઇન્ડ ફેથ મૂકીને આગળ ચાલવા વાળો વ્યક્તિ નથી. અને હું માનું છું કે સમાજને હું એકચ્યુઅલી આના દ્વારા કહેવા માંગુ છું કે અંધભક્ત નહીં બનતા, નહીતર એ ગુરુ ડૂબશે ને તમને ડૂબાડશે. બરાબર છે. પણ તમે જે પ્રશ્ન કર્યો, ખરેખર જો એ જોવા જાઓ તમે એ પ્રશ્નમાં, તો જર્ની શરૂ થઈ લોભથી, જર્ની શરૂ થઈ ગ્રીડથી, જર્ની શરૂ થઈ પરિગ્રહથી. ઓકે, નાના બાળકની જેમ આ રમકડું મારું છે, આ રમકડું મારું છે, આ રમકડું મારું છે. પૈસાની જરૂર છે, યસ જરૂર છે, પણ ખાલી પૈસાથી સુખ શાંતિ સમૃદ્ધિ જીવનમાં આવે છે તો સમજાણું નથી આવતી. તો ત્યારે જ્યારે માર્ગ ચેન્જ કરવાની જરૂર લાગી ત્યારે એમ લાગ્યો કે પૈસો કમાઓ પણ પૈસામાં મોહિત નહીં થઈ જાઓ. પદાર્થ વાપરો પણ પદાર્થમાં મોહિત નહીં થઈ જાઓ. તો ત્યારે જે મા સ્વામીએ જૈન ધર્મના ભગવાન મહાવીરના 4 સૂત્રો જીવનમાં આપી દીધા, એને કારણે જીવન પરિવર્તિત થઈ ગયું. દાન કરો જેથી પૈસાનો મોહ ઘટે. પૈસાનો મોહ ઘટે એટલે એને કારણે પૈસા માટે થતા ખોટા કામો ઘટે. ખોટા કામો ઘટે એટલે ન તમારામાં અસત્ય આવે, ન કોઈ પણ જાતના ખરાબ વિચારો આવે, ન હિંસા થાય કોઈની, ન કોઈને દુઃખ આપો પૈસા ખાતર. એનાથી આગળ વધીને બીજું સૂત્ર આપ્યું દાન પછી તપ, કે પદાર્થોનો પણ મોહ છોડતો જા, શરીરનો પણ મોહ છોડતો જા તપથી. અને એ તપમાં આગળ વધતા વધતા તું જે અંતિમ જે આંતરિક તપ છે, એ જે ખરેખર આપણે કહીએ કે કાયોત્સર્ગ અને ધ્યાન, એમાં આગળ વધ. એ આગળ વધતા વધતા દાન તપ એની સાથે સાથે તારા જીવનમાં ઓટોમેટિકલી શીલ સદાચાર આવતો જશે, જે યમ નિયમ પતંજલિ કહે છે. અને એનાથી તારા ભાવો એવા ઉત્કૃષ્ટ થશે કે જે અંતિમ ચરણ છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. તો જો ખરેખર તમે ગણો કે ભગવાન મહાવીરનો ધર્મ તમે જો ગણતા હો, જૈન ધર્મ ગણતા હો, તો આ 4 શબ્દો છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. તો તમારા જો ભાવ થઈ ગયા, સેમ થિંગ બુદ્ધ ભગવાન કહે છે, શીલ સમાધિ અને પ્રજ્ઞા. તો શીલ સદાચાર કેળવ જીવનમાં. ઓકે, તારા જીવનમાં શાંતિ સમાધિ સુખ આવશે. અને જે પ્રજ્ઞા જે કે છે એ વિવેક દ્રષ્ટિ અને એક જાતની અનોખી દ્રષ્ટિ આવશે કે જેમાં તમને સત્ય અસત્યનો જાણ ઇમિડિયેટલી થઈ જશે, તો કોઈના પર ડિપેન્ડન્ટ નહીં રહે. સેમ પતંજલિ 8 શબ્દોમાં કહે છે, દરેક ધર્મ, દરેક સ્ક્રિપ્ચર, દરેક શાસ્ત્રો આ જ રસ્તે લઈ જાય છે. એને નથી ગોખવાની જરૂર, નથી કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર. સાદાઈથી જો જીવનમાં તમે ઉતારતા જાઓ, ઓકે, તો એમાંથી તમને જે કસ મળશે,
જે આપણા જીવનને જેમ સ્ટ્રોંગ બનાવે છે, આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે. તમે ખાવાનું ખાવ છો, Right. શરીર શું કરે છે ખબર છે? સારામાં સારી વસ્તુ ખેંચી લે છે, વિટામિન્સ છે, મિનરલ્સ છે, બધું ખેંચી લે છે અને 24 કલાકથી ઓછા ટાઈમની અંદર કચરો બહાર કાઢી નાખે છે. જીવનમાં આપણે સારા માણસો નહીં મળશું, ખરાબ માણસો નહીં મળશું, સારા પ્રસંગ થશે, ખરાબ પ્રસંગ થશે. સારી વાતને ગ્રહણ કરી લ્યો અને ખરાબ વસ્તુને શરીર જ આપણને શીખવાડે છે. આપણે કોઈ ગુરુ ભગવાનને પૂછવાની જરૂર જ નથી કે શરીર કહે છે કે સારી વસ્તુને ગ્રહણ કરી તંદુરસ્ત રહે અને ખરાબ વસ્તુને કાઢી નાખ. તો આ સૌ સિમ્પલ શાસ્ત્ર છે મારા હિસાબે. એટલે તમે જે ક્લાસ ચાલુ કર્યા એના અનુભવની તમે વાત કરતા હતા થોડી, કે તમે ચાલુ કર્યા પછી હું દરેક સ્ટુડન્ટને જોતો ગયો, એમાંથી મને અનુભવ આવતા ગયા કે આ સ્ટુડન્ટ છે જે એના યોગા આસન તો બહુ થાય છે. તમને એક નાનકડો દાખલો આપો. મેં ગુરુજી બીકે આયંગરને એકવાર પૂછ્યું કે આસનો કરવાથી તો માણસમાં નમ્રતા વધવી જોઈએ. તમે ધારણા ધ્યાન સમાધિના માર્ગ પર જવું છે, પણ હું કેટલાક આયંગર ટીચરો, કેટલાક નહીં, લાર્જ નંબર ઓફ આયંગર ટીચરોને અહંકારી જોઉં છું, રૂઢ જોઉં છું, ઇગોઇસ્ટિક જોઉં છું, જેને અભિમાન સખત છે. તો એનું કારણ શું? અને સ્ટુડન્ટમાં પણ એ જ જોઉં છું. હવે જો આ ક્લાસ ચાલુ ન કર્યા તો મને આ બધું જોવા ન મળત. અને એને હસીને મને જવાબ આપ્યો, અને એ જવાબ મા સ્વામીએ જુદી રીતે પછી બીજા સંદર્ભમાં આપ્યો. એને હસીને મને જવાબ આપ્યો કે તું જ્યારે આસન કરે ને, કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે આસન કરે ને, ત્યારે એના શરીરમાં એક જાતની અનેરી શક્તિ આવે છે. એ શક્તિ જો તમે પચાવી ન શકો ને, તો એ અહંકાર કે અરોગન્સના રૂપમાં, ઉદ્ધતાના રૂપમાં બહાર આવે. તો કે શક્તિ જે આવે છે એની પચાવવાની શક્તિ પણ તમારામાં જોઈએ. અને સેમ મા સ્વામીએ કીધું કે તારા જીવનમાં જ્યારે પૈસો આવે છે, ત્યારે જો એ પૈસો તું પચાવી ન શક્યો, તારા જીવનમાં જ્યારે જ્ઞાન આવે છે, એ જ્ઞાન જો તું પચાવી નહીં શક્યો, તો સમજી લેજે કે તારી પડતી શરૂ થઈ જશે. જો બે ગુરુ ભગવાન બે જુદી રીતે વાત કરે, તો તમે આ ક્લાસ ચાલુ કર્યા ને, તો એનો ફાયદો કેટલો થાય? તમે આ પ્રેરણા મેગેઝિન ચાલુ કર્યું, ફાયદો કેટલો થાય? કેટલા ગુરુ ભગવંતોને મળો, એની સાથે વાતચીત કરો, કેટલા ગુણીજનોના આર્ટિકલો આવે, એ તમે આર્ટિકલો વાંચો, અને આર્ટિકલ વાંચો એમાંથી દરેક મેગેઝિનમાંથી 8-10 નવી વસ્તુઓ જાણવા મળે. તો આ સમૃદ્ધિ જે તમારા જીવનમાં આવે, તમને લાગે છે કે કરોડો રૂપિયા દેતા તમને મળ્યા? ઘર બેઠા મળે છે. સરસ અનુભવોની વાત થઈ અજયભાઈ. બસ મારા હવે આપણે છેલ્લા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ. એક સાધક, જે મેં હમણાં થોડી વાર પહેલા પૂછ્યું, અજયભાઈ ને પૂછવામાં એમ આવે કે તમારા જીવનના જે વર્ષો પસાર થઈ ગયા, એમાં કઈ વસ્તુ તમારે નહોતી કરવી જોતી, એની અનુભૂતિ આજે તમને સાધક તરીકે થાય કરી કે આ મારે નહોતું કરવા જેવું? ઘણી બધી વસ્તુમાં એમ થાય, પણ હું માનું છું કે દરેક વસ્તુનો સમય હોય છે. ઓકે. દરેક વસ્તુનો સમય હોય છે. ઓકે. હવે હું એમ કહું આજે કે મેં નાનપણમાં પાઠશાળામાં જઈને બધા પાઠો ગોખ્યા, મેં દેરાસરમાં જઈને પૂજા કરી, મેં સ્થાનકમાં જઈને સામાયિક પ્રતિક્રમણને માળાઓ ગણી. એ મારે ગણવું નહોતું જોતું, પોસિબલ છે. પણ દરેક વસ્તુનો સમય હોય છે. કદાચ એ જે બાળપણમાં મેં કર્યું એને મારો પાયો નાખ્યો. અને આપણે કેટલીક વાર છે ને પછી ઉપર વયા જઈએ છીએ ત્યારે ફાઉન્ડેશનને ભૂલી જઈએ છીએ. બરાબર છે? એટલે એ ખોટું કહેવાશે. હું કહીશ કે મેં આ કર્યું એ ખોટું હતું. કેટલાય ખોટા કામો કર્યા છે. ઓકે. અને હું કહેવા જ નથી માંગતો, મેં એ તો પબ્લિકલી કીધું છે કે સંવત્સરીના દિવસે, ઓકે, હું પ્રતિક્રમણ કરવા એટલા માટે જતો હતો કે ત્યારે જીવદયાનો જે ફાળો ઉઘરાવતો હતો એમાંથી પાવલી આઠાની હું મારા ખિસ્સામાં નાખી શકું. ઓકે. અને મને કોઈ એનો રંજ પણ નથી. પણ પોસિબલ છે કે પાવલી આઠાના લેતી વખતે ત્યારે મને કોઈ રંજ નહોતો. ઓકે. પણ આજે જ્યારે હું એની પર રિફ્લેક્ટ કરું છું ત્યારે મને લાગે છે કે કોઈ પણ ગરીબ વ્યક્તિને હું જોઉં છું ત્યારે મને લાગે છે કે હું આ રસ્તે, ચોરીના રસ્તે હતો કારણ કે મારામાં ગરીબી હતી, મને ગરીબીમાં રહેવું નહોતું. બરાબર છે? તો પોસિબલ છે કે હું કંઈક એવું કરું કે જેને કારણે આ માણસ, આ બાળક, આ વ્યક્તિ ચોરીના માર્ગે ન જાય અને હું એનો થોડો સપોર્ટ કરી શકું, થોડું એને એજ્યુકેશન આપી શકું, થોડું એને વ્યવસાય કંઈક હેલ્પ કરી શકું. તો જે મેં ચોરી કરી એ કદાચ એ વખતે તમે કહેશો બહુ ખરાબ હતું, પણ એ જે ચોરીનો અનુભવ જે થયો
એવું માનું છું. તમને નથી લાગતું કે મારો સ્ટ્રોંગ ફાઉન્ડેશન આજે દાન તરફનો એને કારણે શરૂ થઈ ગયો? એટલે તમે એને ખરાબ વસ્તુ કહો તો ધેટ પર્ટિક્યુલર મોમેન્ટ ખરાબ હતું. આ મોમેન્ટ એમ લાગે છે કે એ મારો પાયો હતો. એ પાયો હતો કે નહીં, મને સમાજ પ્રત્યે એ થવા માંડ્યું કે ના, સમાજમાં જેટલા પણ નબળા વ્યક્તિઓ છે, નબળા ફેમિલીઓ છે, એને ફૂલ નહીં ને ફૂલની પાકડીથી આપણે સપોર્ટ કરવા જોઈએ. બરાબર છે. અને એ માર્ગ કદાચ એ નાનપણના પર્યુષણ પર્વને સંવત્સરીની ચોરીને કારણે મારા જીવનમાં ચાલુ થયો. હવે આને તમે ખરાબ ગણો તો ખરાબ ગણો, સારું ગણો તો સારું ગણો. બહુ જ નિખાલસતાથી તમે અજયભાઈ હંમેશા વાત કરતા આવ્યા છો, અને એ જ રીતે તમે વાત કરો છો, એનો ખૂબ આનંદ છે. મારો છેલ્લો સવાલ હંમેશા જે તમને હોય છે એ રીતે જ, કે અષ્ટાંગ યોગ તમારા જીવનમાં તો તમે અપનાવ્યો છે અને તમે ઘણું વાંચ્યું, તમે મનન કર્યું, ચિંતન કર્યું, પણ આજે મને એવું ઘણી વાર લાગે છે કે તમે 3 ભૂમિકાઓ પર છો. એક તો તમારામાં સ્વીકાર ભાવ આવી ગયો છે કે તમે પરિસ્થિતિ બદલાય તો પણ તમે એને સ્વીકારી શકો છો. બીજી વસ્તુ, આટલું દાન કર્યા પછી પણ તમે અભિમાનથી તો બહુ મુક્ત થઈ ગયા છો, તમે કદાચ બહુ જલ્દી ભૂલી પણ જાઓ છો. અને ત્રીજી વસ્તુ જે હું હમણાં થોડાક વખતથી જોઉં છું કે તમે માણસ સાથે બહુ જલ્દી કનેક્ટ થાઓ છો. એટલે કોઈની કરુણા હોય, કોઈને કંઈ તકલીફ હોય તો તમે તરત સમજી જાઓ છો. આ જે બધી બાબતો તમે મેળવી છે, પામી છે, એના માટે તમે રોજ કેટલા કલાકની સાધના કરો છો, અથવા તમારી આ અવસ્થા માટે તમે જો કોઈ વિશેષ કાર્ય કર્યું હોય તો તમે એ ચોક્કસ આપણા વાચકોની સાથે કહો, જેથી એમને એક માર્ગ મળે. તમારે સિમ્પલ એ લોકોને કહેવાનું છે કે આમ કરો ને આમ ન કરો. સિમ્પલ જ છે. હું ફક્ત ને ફક્ત સેલ્ફ સેન્ટર્ડ સ્વાર્થી વ્યક્તિ બની ગયો છું. તમે રોજ કેટલા કલાક સાધના કરો? હું સેલ્ફ સેન્ટર્ડ, હું તમારા પ્રશ્નનો જવાબ મારી રીતે જ આપીશ. તમે ગમે તેટલું ઊંધું ચપતું કરશો, મારી રીતે જવાબ આપીશ. આઈ બિલીવ આઈ એમ અ સેલ્ફ સેન્ટર્ડ સ્વાર્થી વ્યક્તિ. અને હું સ્વાર્થી ને સેલ્ફ સેન્ટર્ડ શબ્દને ખરાબ ગણતો જ નથી, જ્યાં સુધી બીજાને હાર્મ ન કરે ત્યાં સુધી. હું બીજા સાથે સારી રીતે વ્યવહાર કરું છું, એના માટે સહાનુભૂતિ માટે નથી કરતો. હું મારી સુખ શાંતિ ને ટકાવી રાખવા માટે. હું બીજાને દાન કરું છું, કોઈ પુણ્ય માટે નથી કરતો, પણ બીના અને હું માનીએ છીએ કે સમાજનું અમારી પર અનદ ઋણ છે. અમારે એ ઋણનું મૂડી નહીં તો પણ વ્યાજ ચૂકવવું જોઈએ. અને એની સાથે સાથે અમે જ્યારે કોઈને મદદ કરીએ છીએ ત્યારે જે અમે એના ફેસ પર પ્રેમ ભાવ જોઈએ છીએ અમારા માટે, અને અમારી અંદર જે આંતરિક ચેન્જ આવે છે એના માટે હું કરું છું. હું કોઈ પુણ્ય કમાવા માટે નથી કરતો. હું માનતો જ નથી પુણ્ય છે કે પાપ છે, આ બધી વાતો જતો. કોઈ પણ એક્ટિવિટી હું જે કરું છું એમાં એક જ સિમ્પલ પ્રિન્સિપલ હું માણસોને કહીશ કે એક સિમ્પલ નાનકડો પ્રિન્સિપલ જે મા સ્વામી મને શીખવાડ્યો એ લઈ લ્યો લાઈફમાં. ઓકે, કે હું જે પણ પ્રવૃત્તિ કરીશ, ઓકે, માની લો એક સામાન્ય દાખલો આપું કે તમે ખાવાનું ખાઓ છો, બરાબર છે. હવે તમને કહેવામાં આવે કે લસણ ખવાય કે ન ખવાય. ઓકે, જૈન હશે તો કહેશે ન ખવાય, અને લુહાણા હશે તો કહેશે ખવાય. હવે એમાં સાચું કોણ? સિમ્પલ છે ને, ક્વેશ્ચન તો સિમ્પલ પૂછો. લસણ ને કાંદા ખવાય કે નહીં? તો જૈન અને સ્વામિનારાયણ કહેશે ન ખવાય, અને લુહાણા કહેશે ખવાય. તો આમાં સાચો કોણ? અને હું જૈન છું, છતાં પણ મને કોઈ આવો બાદ નથી. તો મને જે મા સ્વામી શીખવાડી ગયા અને મારી અનુભૂતિ પ્રમાણે હું જે પણ વસ્તુ ખાઉં છું એના 24 કલાક પછી કે 24 કલાક સુધી હું એનું ઉપર ધીમે ધીમે જાગૃતતાપૂર્વક, સજાગતાપૂર્વક એક જાતનું ચેકિંગ રાખું છું કે આ ખાવાથી મારી જીવનમાં સમતાભાવ ચાલુ રહ્યો છે. ઓકે, આ ખાવાથી મારા શરીરમાં સુખ અને શાંતિ ચાલુ રહ્યા છે. અને ધીમે ધીમે મને લાગ્યું કે કદાચ મારી પ્રકૃતિને લસણ માફક નથી આવડતું, એટલે મારે લસણ નથી ખાવું. ધર્મના નામે મને નથી ખાવું, એ મારે નથી કરવું. બરાબર છે. એ જ રીતે મારે કોઈની સાથે ગુસ્સો કરવો હોય તો મારી પ્રકૃતિને માફક આવે છે, નથી આવતો, તો મારે ગુસ્સો નથી કરવો, ત્યાંથી હટી જવું છે. અને એના માટે એક સિદ્ધાંત છે કે શાંતિથી તો તમે વિચારો તો આપણા શરીરના 2 બહુ મહત્વના અવયવો છે. એક છે હૃદય, અહીંયા છે, અને ખાલી 15 ઇંચના ડિસ્ટન્સ પર છે, એક છે મગજ. આ છે ને એ ક્રુકેડ છે.
આ લુચ્ચું છે, આ છે ને ભોળું ભદ્રિક છે. ઓકે, તો દરેક વારે હું હૃદયથી વિચાર કરવાનું શરૂ કરી નાખ્યો છે. ઓકે. ઓકે, અને બિલીવ મી કે ગમે તેટલો મોટું પ્રલોભન આવે પણ હૃદય કહે કે ના આમાં મજા નથી, તો હું પ્રલોભનને છોડી દઉં છું. અને ગમે તેવી નાની વ્યક્તિ મળે, ઓકે, તો એ નાની વ્યક્તિ સાથે હૃદય કહે કે આમાં આત્મીયતાથી મજા આવે છે. હવે મજાનો અર્થ છે ને, એ તમારે એ મજાનો અર્થ સચ્ચિતાનંદના અર્થમાં લેવાનો છે કે મને મજા આવે છે. એ મજા એટલે કેવી મજા કે જે તમે વર્ણવી પણ ન શકો એવી મજા. અને કેટલીય વાર હું આ મારા નવા ઘરની બાલ્કનીમાં બેઠો હોઉં અને તમે માનો કે 2 કબૂતર આવીને બેસી જાય. આપણી ધારણા છે કે આ કપલ છે, મને નથી ખબર કે આ કપલ છે કે શું છે, પણ 2 કબૂતર આવીને બેસી જાય, એકબીજાની ચાંચમાં ચાંચ નાખતા હોય અને એ 5 મિનિટ 10 મિનિટ સુધી બેસીને ગુરુર 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 કરતા હોય. એ ખાલી દ્રશ્ય જોવું, તમને શું લાગે છે? આનંદ. તો ત્યારે ધ્યાન કરવાની જરૂર છે કે હું ધ્યાનમાં જ આવી ગયો? એટલે જીવનને તમે એવી સરળતાથી સહજતાથી, મેં મા સ્વામીને જોયું કે 14 વર્ષ સુધી ગોંડલની એક નાનકડી રૂમમાં કમ્પલસરી રહેવું પડ્યું અને છતાંય એ આત્મીય સુખમાં હતા. અને કદાચ હું મેલમાં આજે રહું અને છતાં પણ છે ને હું હાઈવે કરતો હોઉં. તો આઈ થિંક ધ પ્રિન્સિપલ જે પબ્લિકે લેવાનો છે એ પોતાના ગુરુ થવાનો છે, અપોદીવો ભાવ બનવાનું છે. અને એક જ વસ્તુ વિચાર કરવાની છે કે બાહ્ય પ્રલોભનથી મારા મનને મનાવવા કરતા કઈ વ્યક્તિ, કઈ વાત, કયો વિચાર કરવાથી મારા જીવનમાં અદ્ભુત અનન્ય આનંદ આવતો જાય છે. અને જો એ તમે જોશો ને, મેં કેટલા એવા ગરીબ માણસોને હું મનોમન કહું કે આ મારો ગુરુ થાય તો સારું, સામાન્ય વ્યક્તિઓ, પણ એવા 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 ખુશ હોય, એવા આનંદ હોય, એવા મસ્ત હોય. આ બધા શબ્દો આપણે ભૂલી ગયા છીએ. એનો પોતાની મસ્તીમાં મસ્ત હોય. અને સાંસારિક, હું તમને સંતોની વાત જ નથી કરતો, સાંસારિક હોય. અને કેટલા સંતોને હું જોઉં છું કે સેવાના નામ પર, પ્રોજેક્ટના નામ પર નથી પૂરું સૂતા, નથી પૂરું ખાતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ રજડપાટ કરતા હોય છે. તો જીવનમાં તમે જોઈ રાખો ને, ખરેખર તો કુદરત તમને એટલું બધું શીખવાડી જાય છે કે મને નથી લાગતું કે તમારે એની માટે કોઈ સાધના ખરેખર કરવી પડે. તમે જીવનને ખુલ્લું મુક્ત મને તમે જોઈ રાખો. એક છેલ્લો પ્રશ્ન પૂછું તમને? હા, બોલો ને. તમે તો માં છો ને, 3 દિવસના બાળકને ખબર કેવી રીતે પડે છે કે આ મારી માં છે અને બાકી બધા નર્સ છે, આયા છે, માસી છે, મામી છે, નાની છે કે દાદી છે? 1 દિવસ, 2 દિવસ કે 3 દિવસના બાળકને ખબર કેવી રીતે પડે છે? એ માનો સ્પર્શ, માની હૂંફ, બાળકને પોતાની પાસે નજીક લઈને હૂંફ મળે. બરાબર છે. એટલે શું થયું કે આહાર સંજ્ઞા ને ભય સંજ્ઞા જે બાળકને જન્મથી છે એમાં જે એને પ્રોટેક્ટ કરે છે, તો એક્ઝેક્ટલી તમે જો વિચાર કરવા માંડો કે who protects me, કોણ મને હૂંફ આપી શકે એમ છે, કોણ મને પ્રેમ આપી શકે એમ છે, અને જે આપતું હોય એ સર્વે મારી માં. તો તમને લાગે છે કે તમારે ગુરુ ગોતવાની જરૂર છે કે કોઈ બીજી વસ્તુ ગોતવાની જરૂર છે? ધેટ્સ અ સિમ્પલ પ્રિન્સિપલ. સરસ વાત કરી અજયભાઈ તમે, કે જીવનમાં ખરેખર આપણી શોધ એ દિશાની હોવી જોઈએ કે કોણ હૂંફ આપે છે અને કોણ પ્રેમ આપે છે. બહુ જ સરસ વાત કરી અજયભાઈ. અત્યાર સુધી ઘણી બધી વાર તમારી સામે મા સ્વામીને બધાની વાત સાંભળી હતી. બસ હવે આપણો ઇન્ટરવ્યુનો આ છેલ્લો પ્રશ્ન છે કે બીકેએસ આયંગરની કોઈક એક વાત જે તમને બહુ સ્પર્શી ગઈ હોય, એ તમે જો કહેવા માંગતા હો તો? આજથી લગભગ હું માનું છું ત્યાં સુધી એમને હમણાં 100 વર્ષ પૂરા થયા. ઓકે. 94 વર્ષે એમણે દેહ છોડી દીધો. એ વ્યક્તિએ જો ધાર્યો હોત તો યોગામાં કરોડો ને અબજો રૂપિયા કમાઈ શક્યા હોત. પરંતુ ગરીબમાં ગરીબ માણસ પણ યોગા કરી શકે, એટલે એનો એક સિદ્ધાંત હતો કે એના પૂનાના ક્લાસમાં 1100 રૂપિયા વર્ષની ફી અને તમે યોગા કરી શકો. 1100 રૂપિયા. અને હું તમને કહું છું કે અત્યારના ટાઈમની અંદર હું એમના બેડરૂમમાં પણ ગયેલો છું. એ જે પલંગ પર સૂતા હતા એ મને લાગે છે કે કદાચ 50, 60, 100, 150 વર્ષ જૂનો પલંગ હશે. એમના રૂમમાં જે સાદાઈ હતી એ સાદાઈ તમે જુઓ. એની લાઇબ્રેરીમાં હું જતો એ સમાનાની અંદર આજથી 10 વર્ષ પહેલા.
એ લાઇબ્રેરીમાં એનું જે ટેબલ હતું એ ટેબલ મને નથી લાગતું કે મારે ત્યાં નાનામાં નાના માણસને પણ અમે એવું ટેબલ પર બેસાડતા હોઈએ. એની ખુરશી તૂટેલી, એનું ટેબલ અને છતાં પણ એનું તમે જો હાસ્ય જોવા જાઓ, ઇનફેક્ટ તમારે જો આ મેગેઝિનમાં પોસિબલ થાય, હું કોઈ આગ્રહ નથી મારો, પણ એમના અમુક હસતા ફોટાઓ અમારે ત્યાં એ જ્યારે પધારેલા ત્યારના છે. તો એનું જ્યારે તમે એ હાસ્ય 94 વર્ષની ઉંમરનું જ્યારે એ હાસ્ય જુઓ તો તમને એમાં દેખાય કે બાળકની જેમ આ ખળખળાટ હસે છે. સ્પર્શી ગઈ એ વસ્તુ કે આ માણસ અબજોપતિ થઈ શક્યો હોત. કારણ કે એને જ્યારે યોગાનું જે એને રિસર્ચ કર્યું, એને જે કેપેબિલિટી જે એની હતી, આપણી ભાષામાં કહીએ તો એની જે કેપેબિલિટી હતી, અને એ કેપેબિલિટીમાંથી માણસે ક્યાં ના ક્યાં પહોંચી શકત. પણ એને વિચાર આવ્યો કે આ કેપેબિલિટીથી જો ખરેખર મારે ક્યાંય ના ક્યાંય પહોંચવું હોય તો જીવનમાં સરળતા, સહજતા, સંભાવ મારે પોતાને લાવવો પડશે, નહીં તો કોઈ એની વેલ્યુ જ નથી. પછી તો એ બિઝનેસ થઈ જશે. અને એ કરીને વયા ગયા. કદાચ સમાજ એને કેટલું મહત્વ આપે એ જુદી વસ્તુ છે, પણ જેટલા માણસોના નસીબ હતા જેણે એને નજીકથી જોયા, જાણ્યા, અને એનાથી વધારે એક શબ્દ કહું તો નજીકથી માણ્યા, એ લોકો તો ખરેખર આ સ્વાદ છે ને, જે મા સ્વામીને મેં નજીકથી જોયા, જાણ્યા ને માણ્યા છે, એ સ્વાદ છે ને સેજલબેન, એ પેપર પર કે શબ્દોમાં મૂકવો બહુ મુશ્કેલ છે. અને એટલા માટે હું હંમેશા કહું છું કે એવા કેટલા ગુરુ ભગવંતો છે. હરચરણદાસ બાપુ ગોંડલના, જે રણછોડદાસજીના શિષ્ય હતા, એવી એક અદ્ભુત વ્યક્તિત્વ હતા. તમે આવા અદ્ભુત વ્યક્તિત્વને મળો, ઓકે, તો તમને એમ થાય કે ખરેખર આ લોકો ધર્મમય જીવન જીવી શક્યા છે, અને ધર્મ પોતાના જીવનમાં રજે રજમાં ક્ષણે ક્ષણે ઉતારી શક્યા છે. એ જો તમારી નજર સામે રહે તો તમને લાગે છે પછી કોઈ સાધના કરવાની જરૂર રહે. એ જ તમારા પથદર્શક, એ જ તમારા માર્ગદર્શક બની જાય. બીકે આયંગર એક અદ્ભુત વ્યક્તિત્વ હતું. ઓકે, કદાચ એ કેટલીક વાર મને કહેતા, એ લોકો હિન્દીમાં બોલતા, સાઉથ ઇન્ડિયન હતા, એટલે એ લોકો સમજ में नहीं आता है, मैं चला जाऊंगा तो मेरे साथ में मेरा ज्ञान भी चला जाएगा, मगर कोई लेने के लिए रेडी नहीं है. વિચાર કરજો એની વ્યથા શું હતી. મને રેકગ્નિશન નહીં મળ્યું, મને પૈસો નહીં મળ્યો, મને પોઝિશન નહીં મળી, એની વ્યથા નહોતી. એની જીવનની છેલ્લી વ્યથા મેં જોઈ છે. मैं चला जाऊंगा और मेरा ज्ञान लेने के लिए ये लोग रेडी नहीं है, ये लोग ज्ञान ले नहीं रहे तो क्या है. અને એ વ્યથા જ્યારે આપણે જોઈએ ત્યારે એમ લાગે કે આવા અદ્ભુત જીવો. આઈ વોઝ રિયલી ટ્રુલી બ્લેસ્ડ ટુ હેવ મેટ ગુરુજી બીકે આયંગર. ખૂબ આભાર અજયભાઈ. તમારો એ પ્રત્યેનો ભાવ અત્યારે તમારા શબ્દોથી પણ હું અનુભવી શકું છું. થેન્ક યુ સો મચ. મા સ્વામીની પ્રેરણા સામાયિકમાં આ એક વિશેષ જે આપણો અંક છે, અષ્ટાંગ યોગ જીવન શૈલી, એમાં તમે ખરેખર સમય એટલો બધો આપ્યો, અને ખૂબ આદરપૂર્વક અને હંમેશા તમે ભાવપૂર્વક આખી વાત કરતા હો છો. એના માટે આખી ટીમ વતી તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ સેજલબેન ફોર કમિંગ ઓલ ધ વે. ઓકે, થેન્ક યુ સો મચ. આઈ રિયલી એન્જોય એવરી ટાઈમ. તમે જ્યારે પ્રશ્નો પૂછો છો ત્યારે આઈ એન્જોય કે યસ, ધેર ઇઝ સમબડી હુ કેન ગ્રીલ મી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ અજયભાઈ.